ક્યાં ઉપડ્યો મન્યા? ઓલા ખાટા પર ઓલા જમવા જાઓ. એટલે ઓલા ખાટાનો હાથ ગણું કેટલો છે જોતો? હે 51 રૂપિયા. 51 કરજો પણ દોઢ ડાયરો ન થતો ના કોઈ પૈસા આપણે વળાવતું નથી પાછું. તાલ ને કોઈ નહીં વળાવવા આવે પાછું. પપ્પા 51 ના જમાના ગયા. ના કહે ને ખોટો દોઢ ડાયરો ન થતો ને 51 જ કરાવવાનું છે. આપણે બેન વખતે કેટલું કરાવ્યું હતું ખબર છે ને? 51 રૂપિયા જ કરાવેલું હતું હાથ ગણ. પપ્પા પેલાના જમાનામાં એટલે અત્યારના જમાનામાં કેટલો ફેર છે. પેલા જમાનામાં ખાલી કળીને ગાંઠિયા હતા, અત્યારે પેંડા બરફી ને એવું બધું હોય. પપ્પા હવે જમાનો ફરી ગયો, 201 નું તો કરાવવું જ પડે ને. પૂછો તારા મમ્મી ને ઓગણના ઓલામાં આપડી શું હેલ લખાવી તાંબાની હેલ એની હમણાં આવી ને આપણા લગ્નમાં તે બે ઓલા કેમ તાળી દઈને વહી ગઈ ના પછી હું ડાસા કાપી લેવા આપણે આપણું કોક રાખતો હોય ને ના 51,000 લખાવી નખાય અને કોક આપણને વેચ નમે ને તો આપણે આખો હાથ નમી જવાય ના તમે લગ્નમાં કામ કરવા જાઓ નાખે આખા પથરાઈ જાવ તમને ના કોણ ના પડે તમે બોલવાનું બંધ કરો, હું હાથ ગણું લખાવી નાખી. આ તું હાથ ગણું લખી નાખજે પણ હાથ ગણામાં છે ને ભૂપત બસુ એમ નો લખાવતી આખું ગામ ભલે મને ભૂપત બસુ કેતું પણ ના છે ને ભૂપત ભાઈ બસુ ભાઈ ના આમાં તો છે ને દવા લાડવા ઉગાડી જાય ને ધરાઈને જમજે પાછો પૂછ્યા પેટો ન વઈ જાવ તો જા હું ના થોડો ડીલ મૂકું, હું તો જાઉં છું ખાવા. એલા આવું કરો, કસરત કરું દેખાતું નથી આવું કરવા કસરત કરો. લે ના દેને જે ડોલ ખાલી કરવાની છે લાડવાની ખબર છે ત્યાં તો કસરત કરો ને તો 4-5 લાડવા વધારે જાય હા અને તું પાછી ધરાઈને ખાઈ જાય ના જા હું આવું જ છું જા